ભાઈ જય શ્રી રામ, તમારું સ્વાગત છે મારા લોંગ બ્લોગમાં। તો કાલનો બ્લોગ ન જોયો તો જલ્દીથી એમાં જઈને લાઈક કરી દેજો અને જોઈ લેજો। અને અત્યારે તો હું દુકાન આટલે નીકળી ગયો, તો હવે તો હાલો સીધો દુકાને પહોંચીને મળું। આપણે દુકાને તો પહોંચી ગયા, તો હાલો પહેલાં આપણે થોડુંક કામ કરી નાખી। જોઈ લો દુકાને પહોંચી ગયા, હાલો પહેલાં આમેનો ઓલો પડદો અંગેલી નાખી, ભાઈ ઝાપટિયા મારી દે અંગેલી નાખ્યો। તો હવે આપણે એવું કરી કે ચશ્માને ઝાપટિયા મારી દે, હાલો જલ્દી ઝાપટિયા મારો। અંદર કાંઠે કચરો એટલે આપણે આવી ગયા ઘડીક વાર બહાર। જોઈ લો તો હાલો થોડીક વાર રહીને મળું। પોતું કરવાનું આમાં તો પાણી છે ને, એટલે જો હું આવી ગયો પાણી ભરવા। તો હાલો જલ્દીથી અંદર જઈને પાણી ભરી જોઈ લો। તો હાલો પાણી ભરલું પહેલાં। જોઈ લો અહીંયા તો પાણી ભરાય અને જોઈ લો મંદિરે જલ્દીથી દર્શન કરી લો। જોઈ લો આ વાળી। તો હાલો પાણી ભરીને પછી મળી। પાણી ભરી ગયું તો હાલો સીધા દુકાને હાલો। આપણે પાણી ભરીને ડોલ તો દીધીને અંદર ચાલે, અંદર કરે પોતું, એટલે આપણે ઘડીક વાર પાછા બહાર આવીને ઊભા રહી ગયા। તો હવે પોતું થઈ જાય પછી હું તમને મળું, પછી આપણે અંદર જવાશે તાઉદ્દીન। હાલો થોડીક વાર રહીને મળું। પોતા કરી નાખ્યા, અત્યારે દુકાનમાં કોઈ નથી। જોઈ લો હે હું અત્યારે તો મોજા લઉં, કેમ કે હવે આપણે શટર ઉપર લગાડવાના, એટલે ખબર તો પડે કે આપણે મોજા વેચી। તો હાલો બધું કામ પતાવી દઉં પછી હું તમને મળું। દુકાનનું તો કામ પતાવીને હું આવી ગયું બહાર, કેમ કે આપણે થોડુંક અહીંયા બહાર કામ હતું એટલે। જોઈ લો તો હવે તો દુકાને જવું, બધું કામ પતાવીને પછી હું તમને મળું। આપણને તો 20 રૂપિયા આવ્યા, તો આપણે તો 5ની ચા 10ની ચા અને 5નું બિસ્કિટ લઈને ખાવા બેસી જઈએ। હાલો પછી મળું। હું જમીન આવ્યો, દાદા વયા ગયા જમવા, તો હું તો એકલો પડી ગયો। જોઈ લો બહાર એકલો બેઠો જોઈ લો। દુકાનમાં આવું તો કંટાળો તો હું તો હોન્ડા લઈને બહાર આટો મારો, મારો તો ફોન આવ્યો કે ગ્રાહક આવે જલ્દી આવી તો જોઈ લો। હાલો જલ્દીથી દુકાને પહોંચી। આપણે દુકાનેથી લઈ લીધા 10 રૂપિયા, આપણે વયા ગયા પડીકું લેવા। જોઈ લો તો હાલો પડીકું લઈને મળું। જોઈ લો પડીકું લઈ લીધું ને આજ તો બહુ લાંબો બ્લોગ નહીં બને, કેમ કે આજ દુકાનમાં જતો આખો દી, એટલે જોઈ લો દુકાનેથી તો બારો આવી ગયો, છૂટી ગયો। જોઈ લો તારે જવું, આજ તો બહુ લાંબો બ્લોગ નહીં બને, કેમ કે આજ આપણને ટાઈમ જ નથી મળ્યો એટલો બધો, તો આજ થોડોક બ્લોગ નાનો જોઈ લેજો। તો હાલો ઘરે આપણને પપ્પાનો ફોન આવ્યો કે હારે દૂધ લેતા આવજો। જોઈ લો દૂધ લઈ લીધું ને હાલો હવે જલ્દી મંચુરિયન લેવાના બાકી। હાલો મંચુરિયન લેવા। ખાઈને બહાર તો આવી ગયું, અને આજ તો બ્લોગ બહુ લાંબો નહીં થાય, કેમ કે આજ મને ટાઈમ ન મળ્યો એટલે। અને કાલનો બ્લોગ તો ફાઇનલ યાર મોટો આવશે જ તે, કેમ કે કાલ તો હું ગમે એમ ટાઈમ કાઢીને બ્લોગ બનાવીશ। આજ થોડોક નાનો થયો છે જોઈ લો। અત્યારે તો હું શેરીમાં આવી ગયું, તો હાલો હવે જોઈ કોઈ ભાઈબંધ આવે કે નહીં। ભાઈબંધ આવ્યો અને ઓલા ભાઈબંધને તો લઈને વયો ગયો સમજો હોન્ડામાં બેવરાઈ। તો હું તો હવે એને લેવા જાઉં, કેમ કે એને ત્યાં ઉતારી દીધો, જલ્દી પહોંચી। જો આવી ગયો આ ભાઈબંધ આવી ગયો, અને આ સાયકલ લઈને મારે જવું પડ્યું, કેમ કે એને ઉતારીને વયા ગયા। તો હાલો હવે હું કરી કંઈક તો કરશી ને, હાલો જોવી। ભાઈબંધને મેં સાયકલ દીધી, કેમ કે એને સાયકલ ઊંચી કરવાનો બહુ શોખ ને સારી આવડે। આમાં પડે તો શું કરી લેવાનું બોલો લો, કોમેન્ટ કરી દેજો કેવું વીલી થઈ। અને મારામાં ખબર નહીં કોમેન્ટ નથી થતું, કેમ કે એ સબસ્ક્રાઈબર નથી હોતા, એટલે જલ્દીથી યાર સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક કરી દો બ્લોગમાં, કેમ કે કાલના બ્લોગમાં મારી લાઇકે હજી નથી આવી। આ ભાઈબંધે સ્ટન્ટ તો કરી લીધો, તો હવે મોઢે બાંધીને ગલુડિયું લેવા આવ્યો ગયો। એ કે આપણે ગલુડિયાને સ્ટન્ટ કરાવી। એ ગલુડિયું તો અહીંયા છે જો, જલ્દીથી લઈ લો ભાઈ, જલ્દીથી ગલુડિયું લઈ લો। આ અંદર છે, અંદર ગલુડિયા જોઈ લો। તો હવે આપણે થોડોક એને સ્ટન્ટ કરાવી। જોઈ લો આર્યો આ ગલુડિયું, એ તો વીલી મારી એટલે હવે નહીં મરાવે વીલી, મરાય તો એકવાર વીલી, અને એ જો બાંધી દીધું। અરે ભાઈ આ તો એને મારી નાખવાનું એવું લાગે, એટલે એવું ન કરે બિચારું નાનું ગલુડિયું। આ બધા જો આ તો બાંધ્યું એવું, એટલે આ તો ચોર જેવો જ લાગે, હજી જો ડિસ્કો કરી, કંઈ શરમ જ નથી આમ જો। અને આ ભાઈબંધી થોડોક ગાંડો છે જો, હે એ આ શું કરે બે જણા કંઈ ખબર નથી પડતી। આપણે સાયકલમાં સ્ટન્ટ કરતા હતા ને અહીંયા તો એમ્બ્યુલન્સ આવી ગઈ, શું થયું ખબર નથી પડતી। હવે તો જોઈએ શું થાય ને શું નહીં। જોઈ લો આપણો ભાઈબંધ એમ્બ્યુલન્સ આગળ આવી ગયો, તેવું કરી કે એની અંદર મોકલીને ગાંડાનું એક ઇન્જેક્શન મરે છે, કેમ કે ગાંડો બહુ થાય, તો જલ્દીથી ને એવું કરી ચલો। કહું એમ્બ્યુલન્સ આવીને આ તો નકરા ડિસ્ચાર્જ કર્યો હતો, એટલે તો કહું કે આને જલ્દીથી ઇન્જેક્શન મરાવી દે। હાલો તો આપણે એમ્બ્યુલન્સમાં હુરાઈ દઈ। ઘરે તો આવી ગયો ને વ્લોગ બહુ લાંબો નથી બન્યો, ને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ, બાય।